હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાની છીએ રો બર્ન્ટ મેંગો રસમ। તો એકદમ યુનિક, ટેસ્ટી અને ફ્લેવરફુલ રેસીપી શીખવા માટે તૈયાર થઈ જાઓ। આપણે બનાવવાની શરૂઆત કરીએ। હવે આપણે રો મેંગો બર્ન્ટ રસમ બનાવવાના છીએ। તો મેં આવી રીતના 2 કાચી કેરી, 1 ડુંગળી, 1 લસણ અને 4-5 લીલા મરચાં, તમે તીખાશ જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે મરચાં લેવાના। લસણ ડુંગળી ટોટલી ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો લેવાનું, નહીં તો અવોઇડ પણ કરી શકો। હવે આ બધું આપણે ગેસ ઉપર શેકાવા માટે મૂકી દઈએ। હવે આ બધું આવી રીતના આપણે ધીમા તાપે ફેરવી અને શેકાવા દઈએ। હવે તમે જોઈ શકો છો કે આ બધું મેં શેકી અને રાખી દીધું છે। હવે ઢાંકી અને થોડી વાર રહેવા દઈએ, પછી ઠંડુ પડે પછી છાલ કાઢી લઈશું। હવે તમે જોઈ શકો છો કે કેરીની મેં છાલ કાઢી લીધી છે, મરચાં સમારી લીધા છે, લસણ અને ડુંગળીના ફોતરા કાઢી લીધા છે। હવે આ બધું આપણે મિક્સર જારમાં લઈ લઈએ। કેરીનો પલ્પ પણ આવી રીતના ડાયરેક્ટ કાઢી લઈએ। તમારે આવી રીતના બર્ન્ટ ફ્લેવર ન બનાવવી હોય તો તમે એમને બધી વસ્તુ કાચી લઈ અને સેમ પ્રોસેસથી બનાવી શકો। અહીંયા મેં બધો મેંગોનો પલ્પ કાઢી લીધો છે। હવે આની આપણે પેસ્ટ બનાવી લઈએ। હવે તમે જોઈ શકો છો સરસ પેસ્ટ બની ગઈ છે। હવે આપણે આનો વઘાર કરી લઈએ। હવે અહીંયા વઘાર માટે 2 ચમચી તેલ લઈ લીધું છે। તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાઈ એડ કરીશું। રાઈ થઈ જાય એટલે આપણે જીરું એડ કરીશું, સૂકા લાલ મરચાં, લીમડો, હિંગ, ચપટી જેટલી હળદર, પછી થોડું સ્ટર કરી લઈએ। હવે એમાં આપણે આ તૈયાર કરેલો પલ્પ એડ કરી દઈએ। સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે આમાં પાણી એડ કરી દઈએ। રસમની કન્સિસ્ટન્સી પતલી જ હોય છે એટલે આપણે 1 થી 1.5 લીટર જેટલું પાણી એડ કરીશું। આમ તો રસમની કન્સિસ્ટન્સી એકદમ પતલી જ હોય છે, પણ જો તમારે થોડું ઘટ્ટ જોતું હોય તો તમે બાફેલી દાળ એડ કરી શકો। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને કેરીની ખટાશ બેલેન્સ થાય એટલો આપણે ગોળ એડ કરીશું। ગોળ અહીંયા ગળ્યું થાય એટલો નથી એડ કરવાનો, ખાલી ખટાશ બેલેન્સ કરવા પૂરતો જ એડ કરવાનો છે। હવે બધું સરસ રીતે મિક્સ કરી અને 8 થી 10 મિનિટ માટે ઉકળવા દઈએ। હવે તમે જોઈ શકો છો કે 8 થી 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને રસમ સરસ ઉકળી ગયો છે। કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે આટલી જ પતલી રાખવાની છે, આ દાળની જેમ ઘટ્ટ નથી હોતો। હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈએ, મિક્સ કરી દઈએ। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને નીચે ઉતારી લઈએ અને ગરમ ગરમ સર્વ કરીએ। તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી એવો ગરમા ગરમ આપણો રો બર્ન્ટ મેંગો રસમ તૈયાર છે। તો આને તમે રાઈસ જોડે કે વડા જોડે ખાઈ શકશો, સૂપની જેમ પણ પી શકશો। તો આ રેસીપી તમને કેવી લાગી એ મારી સાથે ચોક્કસથી શેર કરજો અને આવી નવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં। આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।